લાયન્સ ક્લબ અમલસાડ એક શેરી ગરબા સ્પર્ધા એટલે ખાસ કરીને નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે અને નવરાત્રિ આપણી ગુજરાતની એક પરંપરા છે અને વર્ષોથી ચાલતી સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિને જીવિત રાખવાનો એક અલભ્ય આપણો પ્રયત્ન જે કહેવાય તે આ બધી જ જગ્યાએ થતો હોય છે અને અહીંયા ખાસ કરીને અમલસાડ ક્લબે એકને માટે ખૂબ જ જહેમત લીધી છે અને ગામે ગામ જઈને જ્યાં જ્યાં એન્ટ્રીઓ નક્કી થઈ તે પ્રમાણે ગામે ગામ જઈને શેરી ગરબાનું આયોજન કર્યું અને એવી 12થી વધુ એન્ટ્રીઓ હતી. એમાંથી આજે ઇનામ વિતરણ જાહેર કરવામાં આવ્યું. પણ ખાસ કરીને જે એમનો ઉદ્દેશ છે તે આપણી સંસ્કૃતિનું જતન કરવાનો, સંસ્કૃતિને વધારે ને વધારે આવનારી પેઢી માટે એક માર્ગદર્શન પૂરું પાડે અને એમાં જળવાયેલું રહે તે માટેનો એમનો સુંદર અને અભ્ય પ્રયત્ન ક્રિષ્નાબેને કર્યો છે. તો આપણે અમલસાડ ક્લબની એક ક્લબને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને વધુને આવનારા વર્ષોમાં વધુને વધુ સારી રીતે આ કાર્ય કરી શકે તે પણ હું શુભેચ્છા પાઠવું છું. અને જો વધુ કહેવાનું હોય તો જે પણ પાર્ટિસિપન્ટો હતા, જે બધા અહીંયા ઉપસ્થિત હતા, એ દરેકે એટલા ઉત્સાહથી એમાં ભાગ લીધો છે કે ખરેખર આપણું ગુજરાતનું ગૌરવ અને આપણી સંસ્કૃતિનું જળવાઈ રહી છે એનો ખૂબ ખૂબ અભિમાન પણ છે અને સંતોષ પણ છે કે આપણે આવનારી પેઢી સચવાયેલી રહેશે આપણા માટે. તો ખૂબ ખૂબ શુભેચ્છા અમલસાડને અને ક્રિષ્નાબેનને પણ ખૂબ ખૂબ શુભેચ્છા.